ગામઠી રસોડામાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું કટલેસ। જે કટલેસ આપણે લીલા વટાણામાંથી બનાવીશું। તો અત્યારે સિઝન ચાલી રહી છે, તો વટાણા પણ ખૂબ જ સરસ એવા મળી રહ્યા છે। તો અહીં આપણે ચાલો બધું જોઈ લઈએ। તો મેં અહીં ધાણા લીધા છે 1 વાટકો જેટલા, ત્યારબાદ 1 કપ જેટલા મેં અહીં વટાણા ફોલીને લીધા છે, અને 1 મોટો ટુકડો આદુનો, 4 થી 5 મરચી। તો આપણે એક મિક્સર જાર લઈ ને તેમાં આપણે ઉમેરીશું આદુ અને મરચી, ને સાથે ઉમેરીશું ધાણા। અહીં મેં ધાણાનો ખૂબ જ વધારે પડતો ઉપયોગ કર્યો છે, તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવશે, તેનો કલર પણ ખૂબ જ સરસ એવો આવશે। તો સાથે ઉમેરીશું આપણે વટાણા, ને ઉપરથી ઢાંકણ ઢાંકીને આપણે તેને પીસી લઈએ। તો મેં અહીં પીસી લીધું છે, ને અહીં આપણે જોઈએ તો અહીં આપણે આ રીતે અધકચરું એવું જ પીસવાનું છે, એકદમ પતલું કે ઝીણું નથી પીસવાનું। તો ત્યારબાદ આપણે એક વાસણ લઈએ ને તે વાસણમાં આપણે જે આ વટાણાને પીસેલા છે તે આપણે ઉમેરી દઈશું આ રીતે। તો આ રીતે ઉમેર્યા બાદ હવે આપણે સાથે 1 થી 1.5 મોટી ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરીશું, ને ત્યારબાદ 1 ચમચી જેટલી મોટી અહીં ચોખાનો લોટ, 1 મોટી ચમચી જેટલા અહીં વ્હાઈટ તલ, અડધી ચમચી હળદર, ને અડધી ચમચી જેટલું અહીં લાલ મરચું, અડધી ચમચી આખું જીરું, અડધી ચમચી જેટલી હિંગ, ને ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। તો આ બધું જ આપણે હાથની મદદથી સારું એવું મિક્સ કરી લેવાનું છે। અહીં મેં ચોખાનો લોટ એટલે ઉમેર્યો છે કે જેથી કટલેસ ક્રિસ્પી થાય ને સરસ એવું લોટમાં બાઇન્ડિંગ આવી જાય મસાલામાં। તો અહીં સરસ એવો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે। તો આ રીતે આપણે શેપમાં કટલેસ બનાવી લઈશું। તમે કોઈ પણ શેપ આપી શકો છો। મેં અહીં આ રીતે ગોળ શેપ આપ્યો છે। તો આવી જ રીતે આપણે બધી જ કટલેટ તૈયાર કરી લઈએ। તો આપણે ડીશમાં મૂકીશું, અને અહીં બધી જ કટલેટ રેડી થઈ ગઈ છે। તો ખૂબ સરસ એવો કલર પણ ગ્રીન આવી ગયો છે, અને તલ પણ ઉપર સરસ એવા ઉપરથી દેખાઈ રહ્યા છે। તો આપણે ગેસ પર એક વાસણમાં તેલ મેં પહેલેથી જ ગરમ મૂકી દીધું હતું। તો આપણે તેને હવે તળવા માટે ઉમેરીશું એક પછી એક આ રીતે। તો આપણે તેને એકદમ ધીમી આંચ પર જ આ રીતે નીચેથી કડક એવી અને અંદરથી કાચી ન રહે તેવી આપણે અંદરથી જ તળાવા દેવાની છે। તો આવી જ રીતે 3 જેવી મિનિટ થાય પછી આપણે તેને પલટાવીશું ચમચાના મદદથી। તો અહીં જોઈએ તો સરસ એવી નીચેથી ક્રિસ્પી પણ થઈ ગઈ છે, અને ગોલ્ડન પણ રંગ તેનો દેખાઈ રહ્યો છે। તો આવી જ રીતે આપણે એક પછી એક આ રીતે બધી જ કટલેટ પલટાવી લઈએ। તો બીજી સાઈડ પણ આપણે 2 મિનિટ જેવી તળાવા દેવાની છે, એટલે બંને બાજુથી સરસ એવી ક્રિસ્પી અને અંદરથી કાચી ન રહે તેવી તૈયાર થઈ જશે। તો અહીં સરસ એવી તળાઈ રહી છે, ને દેખાઈ પણ રહી છે, ને થોડો રંગ પણ ગ્રીનમાંથી ચેન્જ થયો છે। તો અહીં આપણી કટલેટ તૈયાર થઈ રહી છે। તો હવે આપણે તેને આ રીતે તેલમાંથી કાઢી લઈએ। એકદમ જ આ રીતે તેલ નિતારી લેવાનું છે, એ આપણે એક પ્લેટમાં આ રીતે કાઢી લઈએ। તો અહીં જોઈએ તો સરસ એવી કટલેટ તૈયાર થઈ છે, ને ઉપરથી તલ પણ ખૂબ જ સરસ એવા દેખાવમાં સરસ એવા દેખાઈ રહ્યા છે। તો આવી જ રીતે બધી જ આપણે કટલેટ બહાર કાઢી ને હવે આપણે એક સર્વિંગ પ્લેટ લઈ ને તેમાં આ રીતે સર્વ કરીશું। ને આ નાસ્તો તમે કમસે કમ 15 થી 20 મિનિટમાં તૈયાર કરી શકો છો, ને ઝટપટ તૈયાર થતો અને ઓછા ખર્ચામાં, ને સાંજના સમયે બાળકોને આ નાસ્તો જરૂરથી તમે બનાવજો ને ખવડાવજો, ને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને આ મારો વિડીયો કેવો લાગ્યો। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આપણે આ રીતે જોઈએ તો સરસ એવી કટલેટ અંદરથી ગ્રીન એકદમ સરસ એવી દેખાઈ રહી છે, ને સરસ એવી અહીં તૈયાર પણ થઈ છે। તો તમે આ જ રીતે વટાણાની જગ્યાએ તુવેરની પણ કટલેટ બનાવી શકો છો। તો તેની જગ્યાએ તમે
બટેકાનો પણ ઉપયોગ કરીને કટલેટ બનાવી શકો છો. તો આવી જ રીતે જો ઘરમાં ઘણા લોકો વટાણા નથી ખાતા, તો આ રીતે તમે જો અલગ જ રીતે બનાવશો કંઈ નાસ્તો, તો બાળકો પણ ખાશે ને મોટા પણ ખાશે ને આવી રીતે આમાં ખ્યાલ પણ નહીં આવે કે આ વટાણાની છે. તો ફરી મળતા રહીશું ગામઠી રસોડામાં.